શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथी बिराजता सेव्य स्वरूप बधाई वैष्णव ने झाझा करीन जय श्री कृष्ण. सुंदर मजानी शीत ऋतु सुंदर मजानी कहीए पण आपणे अहींया तो उनाळा जेवी गरमी पड़वा मांडे छे એટલે यथा देहे तथा देवे. पण ठाकोरजीने गदेल तो ओढाडवी ज पड़े. जो भगवतीओनो भाव सांभळवानो. एक भगवती के हीराबेन हूँ 2 रजे ओढाड़ती थी ने कोईक वार तो वच्चे ठंडी बहु पड़ी 3 ओढाड़ती थी. तो अत्यारे हवे गरमी पड़वा मांडी तो पेला सफेद चादर ओढाड़ू पछी गलेज करो पछी उपर एक रजा ओढाड़ो एकने संकेलीने मूकी राखो अने गोपीने बाजुमां मूको के ठाकोरजीने जरूर पड़े तो श्रम न पड़े तो तमे ओढाड़जो. પછી મનમાં વિચાર આવ્યો નિકુંજમાં તો ગોપી હોય નહીં એટલે મેં એને મુખારવી નામ રાખ્યું કે ઠાકોરજીને લીલાનું દર્શન ન થાય કે જરૂર પડે તો તમે ઓઢાડજો. તો જે ભગવદીઓ સાક્ષાત પ્રભુને માને છે એ સેવામાં આવી રીતે ભાવ કરે. જે સાક્ષાત નથી માનતા એ બધા ક્રિયા કરે પણ ક્રિયા કરતા કરતા ક્યારે ભાવ આવી જાય ને ये खबर न पड़े. आप यूं ही अगर हमसे मिलते रहे देखे एक दिन प्यार हो जाएगा. रोज रोज मळो ने એટલે ઠાકોરજીને ઘરમાં પધારે ને પછી રોજ સેવા કરો રોજ સામગ્રી કરો સન્મુખ થાઓ જારીજી ભરો. એક બેન કે મેં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા તો જારીજી ભરો નીલાબેન તો પેલા નેવડો નો વિટાળો. મેં કીધું નેવડો તો સાડી છે યમુનાજીની લાલ રંગની. એ કે સાંભળો મારી વાત છે નેવડો વીટાળા વિના જારીજી ભરલો ઉઘાડા અને પછી ભરાઈ જાય ને એટલે નેવડો વીટાળો. હવે ઠાકોરજી મારું તો એવું સામર્થ્ય નહીં કે મને ડાયરેક્ટ કહે તમે કીધું પ્રગટ કરે રસ થાય એટલે કોઈને દર્શન ન કરાવું. હવે ઠાકોરજીએ વિચાર કર્યો કે આ ખોટું કરે છે કેવી રીતે સમજાવવું. તો અમે 10-12 જણા વ્રજમાં ગયા એટલે બધા ઠાકોરજી પધરાવીને ગયા. એટલે એક જ સિંહાસન રાખ્યું એટલે એક જારી ને એક થારી એટલે એક પાત્રમાં બધું પધરાવીને દોના લઈ ગયા હતા. એટલે વારાફરતી બધાએ નક્કી કર્યું કે એક દી તારે જારીજી ભરવા એક દી તારે એક દી તારે થાળ સાજવો એક દી તારે થાળ સાજવો એક દી માળાજી તારે બનાવવા એક દી તારે બનાવવા. તો ચોથા કે 5મા દિવસે હું જેના ભેગા ગઈ હતી ને દરેકમાં નેતા હોય. શું કામ એ બધું ગાઈડ કરે. એટલે 5મા 6ઠા દિવસે મને કહ્યું એ કે મિતવાબેન આજ તમે જારીજી ભરો. એ કે ઈલાબેન હું કેવી બોતડી 5 દીથા બધા જ એ કે 5 દિવસથી બધા જારીજી ભરતા હતા. ત્યારે મારું ચિત્ત નહીં હોય જારીજી ભરવામાં તો જ મેં ન જોયું હોય ને. સેવામાં ચિત્ત પરવાનું બધા કે પણ આ કેવું. તો મેં કે ઓલા મારા ઘરે કરતી હતી કારણ કે સૌથી નવી હું હતી પુષ્ટ કરાવ્યા અને તરત મહિના કે 1.5 મહિનામાં જવાનું થયું એટલે મેં કીધું મને લઈ જાવ ને. તો કે એ બધા અનુભવ હતી. કોઈના ઘરે 15 વર્ષથી હતા કોઈના ઘરે 25 વર્ષ કોઈના ઘરે 5 વર્ષથી પ્રભુ બિરાજતા હતા. તો મેં તો ઓલા ઉઘાડા જારીજી ભર્યા. ત્યાં કે મિતવાબેન બોલ્યા એ કે આ શું કરો છો તમે. તો કે જારીજી ભરું છું. એ કે આવી રીતે ના ભરાય. તો કેવી રીતે ભરાય ઉઘાડા ભરાય. એ કે મને એ સમજણ નહોતી. પછી કૈલાબેન એને સમજણ પાડી કે પેલા નેવડો વીટાળી લેવાય સાડીજી પહેરાય. યશોદાજી ઉઘાડા થઈને સ્તનપાન કરાવે કે પછી એમણે કે મને બધા ભાવ કીધા. એટલી રાજી થઈ કે આજે મહિનાથી પ્રભુ પધાર્યા. તો મહિનાથી તો હું ભૂલ કરતી જ હતી. હવે ઠાકોરજીએ વિચાર કર્યો કે આને બોતડીને સમજાવું કેમ.
તો જો વ્રજમાં ઓચિંતાનું મારે જવાનું રહ્યું. આ લોકો જતા હતા, મને સમાચાર મળ્યા. એટલે મને પેલા બહુ ગણતા નહીં કે ભાઈ તારા ઘર ઠાકોરજી નહીં ને એટલે તને બહુ ખબર ન પડે, એટલે તું અમારી ભેગી આવ, પણ તાર ઠાકોરજી ન હોય એટલે તું દર્શન કરે ને બધી ટેલ કરે, એ અમને ઓછું ગમે. તો મને હવે પ્રભુ પધાર્યા પછી એમણે મને સમજાવ્યું, પેલા નેવડો વીટા, નેવડો લપેટ્યો અને પછી જારીજી ભર્યા, અને પેલું જે હોય ને નારચું એ સેજ ખુલ્લું રાખવાનું, એ સમજણ પાડી. પછી મેં મારા ઠાકોરજીને ઘરે આવીને કીધું કે જો વ્રજમાં જાવું કે વ્રજમાં બોલાવે મહારાણીમાં, એ મારા બસની વાત નથી, પણ પ્રભુએ યમુનાજીને કીધું હશે કે આનું શું કરવું. કાંઈ વાંધો નહીં, મારી પાસે મોકલી દો. દીકરીને સાસરીમાં કાંઈ ઓછું આવડતું હોય, કાંઈ ફાવતું ન હોય તો પહેલાંના જમાનામાં, અત્યારની વાત નથી કરતી, તો સાસુ એમ કે મહિને તમારે પિયર રહી આવો ને આ બધું શીખી આવો, તમને તો કાંઈ નથી આવડતું. તો મને અલૌકિક પિયર મહારાણીમાં મને બોલાવી અને આ નેવડો લપેટતા મને શીખવાડી દીધો. તો ભેગા ગયા તો વલ્લભે કાંઈ એમને નથી કીધું, નિવેદનમ તો સ્મર્તમ્યમ સર્વથા તાદ્રસૈજન, વંચકથી દૂર રહેવાનું કીધું છે. વંચકો તમને દુસંગ લગાડતા વાર ન લાગે. એવા ઓલા વચમાં તરબૂચ આવતા હતા ને તો મીઠા બહુ આવતા હતા, એટલે આપણા ઘરે તો ઓછા આવે, છોકરાઓને ખાવા હોય તો લાવીએ ખરા. તો એક જણે કીધું કે અમે લઈ આવીએ છીએ તરબૂચ, એટલા મીઠા નહીં આવતા તમારે ત્યાં. પછી ખબર પડી કે ઓલો ચપ્પુ ઉપર કેરેસર ઓલા શું લગાડે, સેકેરીને લગાડતો હતો ને એ આપણને ચખાડે ને એ મીઠું હોય, ઘરે આવીએ તો મોડું હોય. તો વંચકો આવા હોય, તમારી યારે મીઠું મીઠું બોલે, અને જેવા અંદર જાઓ એટલે સમજી ગયા બધા. તો મારા વાલા, સંગ ભગવદીઓ નો કરવો, વંચકોનો ના કરવો. હવે એક નાની વાત, આ જે વાત કહું છું એ ભક્તમાલની છે. વલ્લભના સમયમાં આ બધા આચાર્ય થઈ ગયા, નિંબાક આચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, શંકરાચાર્ય અને આપણા વલ્લભ. હવે રામાનુજાચાર્યને એક શિષ્ય હતા, એનું નામ લાલાજુચાર્ય. શું? લાલાજુચાર્ય. હવે એને એટલું બધું આસક્ત ઠાકોરજીમાં કે એક પળ પણ ભગવત નામ વિના ન રહે, સતત એના મનમાં ઠાકોરજી નામ જ હોય. એટલે રામાનુજાચાર્ય એને કહ્યું કે સાંભળ લાલા, એના લાલાચાર્ય નામ હતો, તું ભગવાનને તો આટલો બધો પ્રેમ કરસ, એક ક્ષણ પણ ભૂલતો નથી, અને તારા ઉપરથી તો મને એવું લાગે કે ભગવાન પણ ઠાકોરજી પણ તને એક પણ ભૂલતા નથી. સતત સ્મરણ આવે ને એનો મતલબ એમ કે તમને ઠાકોરજી યાદ કરે છે. જે કહ્યું, એક જણે કીધું જે આપણો ઠાકોરજી ધીમે ધીમે અંગીકાર કરે છે, કેમ ખબર પડે? સેવા તો અમારા ઘરે ઘણા વર્ષોથી છે. તો કે તમને સત્સંગ સાંભળવાનું મન થાય, કથામાં બેસવાનું મન થાય, વલ્લભના ગુણાનુવાદ થતા હોય ત્યાં ઓળખાણ હોય કે ન હોય ત્યાં ઊભા રહી જવાનું મન થાય. સમજી લેવું કે ઠાકોરજી તમારો ધીમે ધીમે અંગીકાર કરી રહ્યા છે. તમે ઠાકોરજીને યાદ કરો છો એમ નહીં, ઠાકોરજી પણ તમને યાદ કરે છે. તો કે હવે આ સિક્કાની બીજી બાજુ, ઠાકોરજી તને ધીમે ધીમે તારો અંગીકાર કરે છે, પણ ઠાકોરજીને સૌથી વાલા કોણ વાલા ખબર છે? વૈષ્ણવ. તો વૈષ્ણવને ઠાકોરજીથી 1000 ગણો વધુ પ્રેમ કર. એ કે ન ભૂતો ન ભવિષ્યથી, હું વૈષ્ણવને ઠાકોરજીથી વધુ પ્રેમ નહીં કરી શકું. તો કે 500 ગણો કર. એ કે એ શક્ય નથી. ઠાકોરજી જેટલો તો કર, એ કે જરાય નહીં. તો કે તારા ભાઈ બંધુ સખા એ રીતે તો કર. તો કે એ રીતે કરો. ઠાકોરજીને હું મારો ભાઈ તરીકે પ્રેમ કરીશ કે મારા સખા તરીકે કરીશ, મારા મિત્ર તરીકે, બસ એ કે મારે આ જ જોઈતું હતું. તારી ભક્તિ પછી ફલિત થઈ ગઈ, માની લે.
હવે લાલાચાર્ય તો જ્યાં ગળામાં કંઠી અને ભાલમાં તિલક જુએ દોડતા દોડતા ભગવત સ્મરણ કરે ને આવો ઘરે ને પ્રસાદ લેવડાવે ને એને તિલક કરે ને એની યાર કથા વાર્તા કરે ને બધા સમાચાર આપે રામાનુજાચાર્ય. હા, લાલાચાર્યનો ભાવ એટલે અતિ ઉત્તમ. રામાનુજાચાર્ય રાજી થઈ ગયા કે આને આ એકનો જ વાંધો હતો, બાકી તો એની એક પળ પણ જીવનની ઠાકોરજીના નામ વિના નથી જતી. અને આપણી તો એક પણ સંસારને સંભાળ્યા વિના નથી જતી. એક બેન કે બેન માળાજી કરું ને ત્યારે મને આખી દુનિયાનો વિચાર આવે. મેં તો બધાને એવું હોય. ઘણા લોકો તો એ કે એમ કે છે કે અમે તો રોજ 108 માળા અષ્ટાક્ષરની કરીએ. એ કે સિંગદાણા લઈને બેસે. મેં કીધું એમાં એમનું ચિત્ત કેટલી વાર હોય? એ કે હા, એ વાત સાચી છે. હું એ કે મને હું ગણતી નથી. મેં તું ગણી ગણીને પ્રભુને પ્રેમ કરાય જ નહીં. એક દૂધવાળી હતી ને સામે કાંઠેથી ને અહીંયા દૂધ વેચવા આવતી, એટલે ત્યાં સંત મહાત્મા રહેતા હતા. તો સૌથી પેલું ગાયનું દૂધ એને દે. એટલે સંત મહાત્માએ કીધું કે તું ન્યોછાવર લઈ લે, કારણ કે મારે ઠાકોરજીને ધરવાનું હોય એટલે હું એમને ના લઉં. ઓલી એ પડતર ભાવ જે થાય એ પ્રમાણે. બાકી બધાને વેચે તો નફો લઈને વેચે, કારણ કે એને પોતાને ઘર ચલાવવાનું હતું, વ્યાવૃત્તિ કરવાની હતી. જેટલા આવે એક આનાની પડી, 2 આનાનું અચ્છેર અને 4 આનાનું શેર. પેલા શેર ને 2 શેર ને 5 શેર ને 10 શેર ને મણ અને અડધો મણ ને એવું બધું હતું. હવે જેટલા ચોરે બેસે તો ઘણા એમ કે હવે છેલ્લું છે આપી દઈએ, કે ના અડધી પડીના પૈસા છે તો આપો. એટલી બધી આમ ચોક્કસ કે કોઈને ઓછું નહીં આપો, પણ હું કોઈને વધુ નહીં આપો. હું સામે કાંઠેથી આવું છું. હવે સંત મહાત્મા માળા કરે ને આ બધું જુએ. એક 20 વર્ષનો યુવાન આવ્યો, લબરમચ છે. આવીને એણે બહેણી દીધી. એટલે ઓલીએ જેટલું હતું બધું બહેણીને ભરી દીધું. વહીધું એટલું વેચ્યું. ઓલો હસીને વયો ગયો. પૈસા ઓલાએ પૂછ્યા ને આને માગ્યા ને. મહારાજ કે આને એક અડધી પડી કોઈને મફત આપે એવી નથી, અને આને તો આખી બહેણી ભરી દીધી. બધું પૂરું થયું એટલે કેવા આવી, મહારાજ જય શ્રી કૃષ્ણ, મારે પાછી નદી 2 કાંઠે વહે અને નાવ મળે ને એટલે હું જાઉં છું. સારું. એ કે આ તારું મને સમજાણું ને. એ કે હું કોઈને તું અડધી પડી મફતમાં નથી આપતી, કે અંબોરણ નથી નાખતી, અને આખી બહેણી ભરી દીધી, પૈસા ન માંગ્યા એટલે શરમાઈ ગઈ. મહારાજ એને હું પ્રેમ કરું છું અને મને એ પ્રેમ કરે છે. પ્રેમમાં પૈસા થોડા લેવાના હોય, અને પ્રેમમાં ભાવ અંતરનો હોય, આ ભાવ ન હોય. એની પાસે તો હસીને વહી ગઈ. મહારાજે માળા કરતા હતા અને 108 સિંગદાણા હતા, બહાર નાખી દીધા. ચકલા કે ગાય ખાઈ જશે. હું મારા પ્રભુને ગણી ગણીને પ્રેમ નહીં કરું. આ બાઈ સંસારિક રીતે મને સમજાવી ગઈ કે હું એને પ્રેમ કરું છું, એટલે એમાં થોડો ભાવ હોય, એમાં થોડા પૈસા હોય, એની હારે થોડો હિસાબ હોય. તો હું મારા પ્રભુને આટલો બધો પ્રેમ કરું છું તો મારે ગણી ગણીને કરાય. આજે છોકરાઓ મને મમ્મી કહે તો એમ કે મમ્મી ઊભી રહે, આજ તને 108 વાર કહું મમ્મી, આજે મમ્મી તને 10 વાર કહું કે 11 વાર. મમ્મી સહજ બોલાય છે, એમાં ગણવાની જરૂર નથી મારા વાલા. ગણી ગણીને પ્રેમ કોણ કરે? સમજી જાઓ, મારે કેવું નથી. પણ અગણિત પ્રેમ, જેમ પ્રભુ પ્રાકૃતા સર્વા દેવા ગણિતાનંદ બૃહત પૂર્ણાનંદો હરિતસ્માદ કૃષ્ણ એવ ગતિર્મમ. એમ ગણી ગણીને તો ગણિતાનંદને પ્રેમ થાય, પણ અગણ્ય પ્રેમ કોને ઠાકોરજીને કરવો હોય તો ગણવાની જરૂર ન હોય. તો વાત લાલાચાર્યની કરતા હતા આપણે.
હવે લાલાચાર્ય તો જેટલાને જોવે, હો મારો ભાઈ આવો આવો આવો. બધાય ગામમાં તો વ્રજમાં તો લાલાચાર્ય જેનું નામ થઈ ગયું કે વૈષ્ણવના આટલો પ્રેમ લાલાચાર્ય જેવો કોઈ ન કરી શકે. ઘરે બોલાવે, ભેટે, તિલક કરે, પ્રસાદ લેવડાવે, ભગવત નામ લેવડાવે અને પછી રજા આપે. કોઈ પૂછે મહેમાન આવ્યા તો મારો ભાઈ આવ્યો હતો, કારણ કે એણે રામાનુજાચાર્યને વચન આપ્યું હતું કે હું ભાઈ જેવો પ્રેમ બતાવે. એ જમાનામાં અત્યારે ભાઈ ભાઈને વેર છે ને કોર્ટમાં જાય ને એવું બધું નહોતું. આ બધું કળિયુગનો પ્રભાવ વધતો ગયો. હવે એકવાર સાઉથમાં કાવેરી નદીને કિનારે સંધ્યા વંદન કરતા હતા, તો એક મળદું તરતું આવ્યું. તો એને ગળામાં કંઠી જોઈ અને પાણીના હિસાબે ઓલું તિલક ઘાટું કર્યું હશે એટલે થોડુંક દેખાતું હતું કે વૈષ્ણવ છે. આંખ ખોલી તો એ મરદાને જોયો, અરે આ તો મારો ભાઈ લીલામાં પહોંચી ગયું. હવે બધું સંધ્યા વંદનનું મૂક્યું, 2-4 જણાને બોલાવ્યા, આ મારો ભાઈ છે. એ કે તમારો ભાઈ ડૂબી ગયો એટલે તરતો? હા, એ કે મળદું તરે, લાશ તરે ને માણસ એ કે ડૂબે. મને કઢાવો ને બહાર કાઢ્યા, ઘરે લઈ ગયા એ મરદાને. બધાએ પૂછ્યું કોણ? મારો ભાઈ છે. આ તિલક નથી જોતા એને ગળામાં કંઠી નથી જોતા? આ મારી કંઠી જો એવી જ છે ને એની કંઠી, આ મારું તિલક છે એવું જ છે ને એની કંઠી. બધી વિધિ પોતાના ભાઈ કરે એવી રીતે કરી, મુંડન કરાવ્યું અને 16 દિવસ સૂતક પાડ્યું કે મારો ભાઈ, વૈષ્ણવી ભાઈ, લીલાનો ભાઈ, રાસવાળો ભાઈ, રસવાળો ભાઈ. હવે 16મે દિવસે જ્ઞાતિના રિવાજ પ્રમાણે બધા બ્રાહ્મણોને જમવાનું કહ્યું, પ્રસાદ લેવાનું. બધાએ કીધું સારું. એમાં એક અકોણો હતો મારા જેવા, એ ક્યાં લાલાચાર્ય ને ક્યાં ભાઈ છે? એટલે બધાએ કે હા, એ તો એકનો એક જ. એ કે તો આપણે શેનું જવાનું? ઓલો થોડો એનો ભાઈ હતો, એ તો ગામમાં જેટલા કંઠી જોવે બધા મારો ભાઈ. એવા અનુસંધાન વિના જમવા ન જવાય. એ તો દોષમાં પડે છે, આપણને નહીં પાડે. તો આણે તો ગામમાં જેટલા બ્રાહ્મણો પુરોહિતો હતા બધાને જમવાનું કહ્યું હતું, એટલે રસોઈ એ પ્રમાણે બનાવી. હવે 11 વાગ્યાથી રાહ જોવે હમણાં આવશે, સાંજ સુધી કોઈ ના આવ્યા. પછી એને પૂછવા ગયો હતો કે તારે ક્યાં ભાઈ હતો? તું શેનું 16મું કરે? તે કોનું સરાવ્યું? તે કોના વાળ ટકો કરાવ્યો? તારે અમારી યાર વ્યવહાર જ નહીં રાખવાનો. તો જેટલા મળદા આવે બધાનું આવું કર. એટલે કે ના, જેટલા આવે એટલા ન કરો, પણ માલા તિલક હોય ને એનું કરવું. જા ભાઈ જા, નવી નહીં તો ધર્મ પાડે, નીકળ બહાર. લાલાચાર્ય બહુ દુઃખી થયા. ઘરે આવીને આક્રંદ કર્યો, મારો ભાઈ ગયો ગયો ને કોઈ પ્રસાદ લેવાનો આવ્યો, મારા ભાઈ યાર આવો અન્યાય કર્યો. હવે એકચ્યુઅલી એનો ભાઈ નથી, એણે તો વૈષ્ણવ તરીકે ગુરુની આજ્ઞા પર ઠાકોરજીથી આક્રંદ સહન ન થયું. સાક્ષાત સંચિત પદ્મ ગદાધારી જગદાનંદ પ્રભુ પ્રગટ થયા. લાવ આજે 16મું છે, તે મને નહોતું કીધું ને તોય હું આવ્યો. હે મારા પ્રભુ, તારી વૈષ્ણવી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. બધાય આવશે. અને જે ઓલો મૂળ હતો એને એમ થયું કે આજે એણે પ્રસાદ લેવાનું જ કહ્યું છે ને, આપણને બીજું તો કહ્યું નથી ને, અન્નનો બગાડ કરીને શું ફાયદો થશે? બધાય આવ્યા. પ્રભુ મંદે મંદે મુસ્કાયા. તો આની અંદર વૈષ્ણવને કેટલું મહત્વ આપ્યું છે કે વૈષ્ણવને કણકો લેવડાવવાનું કેટલું મહાત્મા છે. વૈષ્ણવારે ભાઈનો ભાવ રાખ્યો કે અજાણ્યા મરદાની પણ વિધિ કરી, 16 દિવસ શોક પાડ્યો, તર્પણ કરાવ્યો અને 16મે દિવસે બધાને પ્રસાદ લેવડાવ્યો. લોકોને ઘણાઈને આપણે એમ કહીએ ને અમારા ઘરે પ્રસાદ લેવા આવજો. મને એક જણે વાત કરી હતી,
એ કે ના અમે નહીં આવી. એ કે કાં? એ કે પછી તમે તો ઘડી ઘડી કરો છો, અમારાથી થતું નથી. હવે સામર્થ્ય તો એ બેન કરતા એ બધાયનું વધુ હતું એમના મંડળમાં. હું કરું નહીં તને કરવા ન દો. તો એ કે મેં કીધું કે ભાઈ મારા ઘરે પાટોત્સવ હોય, મારા દીકરાનો જન્મદિવસ હોય, તો બીજું બધું તો એ લોકો બહાર કરે હોટલમાં, પણ હું તો મારા 5, 10 કે 15 વૈષ્ણવને પ્રસાદ લેવા બોલાવું. તો કે બેન ચોખ્ખી ના પાડી કે અમારાથી થતું નથી એટલે તમને નહીં કરવા દેવાનું. ઓલા બેને બિચારાએ રિક્વેસ્ટ કરી કે ભાઈ આમાં આ વ્યવહાર નથી, વ્યવહાર સંસારમાં હોય કે તમે મને જમવાનું કહો તો મારે તમને કહેવું પડે. સત્સંગમાં એવું ના હોય, જેને જેવો ભાવ હોય એ બોલાવે. અને એમાં આપણે આડા આવીએ ને તો ઓલા શુક્રાચાર્યજીને કેવું થયું હતું, વામન ભગવાન આવ્યા, હા, તો શુક્રાચાર્યજીએ કહ્યું બલિરાજાને, એ કે આ છલિયો છો, ઓછો નથી, તું સંકલ્પ કરવાનું રહેવા દે, સંકલ્પ કરીશ તો બધું લૂંટી લે. એ કે જેના ઘરે આવા ત્રિલોકના નાથ માગવા આવે એવો નસીબદાર હું છું ને બીજું કોઈ છે? જે માગે એ દઈશ. શુક્રાચાર્ય ઓલો નાળચામાં બેસી ગયા, જળ આવે સંકલ્પ માટે, જળ બહાર નો આવે. ઠાકોરજી સળી નાખી, એક આંખ ફૂટી ગઈ. કે કોઈ સારું કાર્ય કરતું હોય ને મારા વાલા, તો તમે સારું કાર્ય ન કરો તો કાંઈ વાંધો નહીં, પણ બીજા કરતા હોય ને એની આડે ન અવાય, એનો કેટલો બધો દોષ પડે છે. પ્રભુએ તમને જતાવી દીધું કે શુક્રાચાર્ય આડા આવ્યા દેવામાં તો આંખ ફૂટી ગઈ. તો આપણે કોઈ સારા કાર્ય કરતા હોય ને આડા આવીએ, પ્રભુ ના ગમે હો મારવાલા. અને આપણામાં તો સૌથી વધુ મહત્વ વૈષ્ણવ ધર્મમાં મોટા મોટો મનોરથ પાતર લેવડાવવાનો છે. સૌરાષ્ટ્રમાં તો કાંઈ હોય એટલે કે મુઠ્ઠી મગનો મનોરથ. અમે નાના હતા ને તો મહિનામાં 4-5 વાર તો બા એમ કે બટા આ સ્કૂલેથી આવીને લેસન કરીને આવજો, પછી મુક્તા માસીને ત્યાં છે મુઠ્ઠી મગનો મનોરથ, કમળાબાન ત્યાં છે, સવિતાબાને ત્યાં છે. 12 મહિનામાં 4-5 વાર અમારા ઘરે હોય, પાટોત્સવ હોય કે જન્મદિવસ હોય કોઈનો, કોઈની મેરેજ એનિવર્સરી હોય, બધા ભેગા થાય, સત્સંગ કરે. પેલા આવા પાઠ ને એવું અમે તો જોયું જ નથી સૌરાષ્ટ્રમાં, હવેની મને ખબર નથી, પણ અમે નાના હતા ત્યારે આ પાઠ કરવાના. પાઠ તો ઘરે થાય મારા વાલા, સ્મરણ આવી રીતે ના થાય, સ્મરણ જાહેરમાં થાય, એ તો એકલા કરવાની વસ્તુ છે. હવે તો આપણને કહે પાઠ રાખ્યા જ મારા ઘરે, અને બધી વ્યવસ્થા ચીલાવી, આવવા જવાના રિક્ષાના પૈસા, અને એ લોકો જે સ્વરૂપ પધરાવે એમાં જે કે ભેટ, બધાને પાતર પાડવાની અને લાણી દેવાની. મેં તો હું નહીં આવું મારવાલા. જોકે વલ્લભની કૃપા એટલે કે પહેલેથી હું કાઇનેટિક ચલાવું કે ગાડી ચલાવતી હતી, એટલે આવવા જવાના તો કોઈ દી લીધા નથી. પણ શરૂઆતમાં આવ્યા ત્યારે 2-3 મહિના લાણી લેતી હતી હું. પછી મને એમ થાય કે અમારે ત્યાં તો આવું નહોતું ને અહીંયા કાં આવું છે. તો એક દિવસ મેં એક ભગવતી વૈષ્ણવને પૂછ્યું, એ કાઠિયાવાડના હતા. મેં કીધું રમીલાબા આ લોકો અહીંયા લાણી કેમ આપે છે? કે તું લેતી નથી ને, તું તો બોતડા જેવી. મેં કીધું મેં 2-3 વાર લીધી. એમાં એકવાર આટલો નાનો ગ્લાસ હતો, એકવાર ડીશ હતી, અને એકવાર મને એમ છે કે આટલું નાના બોઘેણા જેવું છાશ કરવાનું. તો મેં કીધું મેં તો આ 3-4 વસ્તુ. મને કે સાંભળી લા, એ ગ્લાસમાં તું પાણી પીતી હોય ન મળે એટલે તમે તો શું કે તારવારને, ત્યાં તો દીકરા પરણા નહોતા. રમીલાબા વાળો ગ્લાસ ક્યાં ગયો? તો કોના ગ્લાસમાં પાણી પીશ? મેં કીધું હા. મને કેવલી નાની બોઘણી આપી, તારા ઘરે ઠાકોરજી છે નહીં, ત્યારે આપણા ઘરે નહોતા. હવે તારે છાશ કરવી છે નાની, 2 જ જણા છો, તો તું તાર વરને શું કે?
ઓલી રમીલાબેન વાળી ઘડી ક્યાં ગઈ? એમાં છાસ અંગીકાર કોનો થયો? ત્યારથી આપણને ખબર પડી ગઈ. અને સૌથી વિશેષ વલ્લભે કૃપા કરી કે જે આપણને યમુના કિનારે સંકલ્પ લેવડાવી દીધો કે લસણ ડુંગળી કોઈ દી હાથ નહીં અડાડું, કોઈનું કશું લઈશ નહીં, સત્સંગ કરીશ તો ભક્તિના પૈસા નહીં લઉં, ને મારી થાળી 4 તાવ હશે તો હું જ બહાર મૂકીશ, કોઈને દઈશ નહીં. આજે આટલા વર્ષોથી પ્રભુ નિભાવે છે. બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે કોઈ દી કુબુદ્ધિ ના આવે. અરે ભણા 5-7 એવા ભગવદીઓ છે, વાંચતા હોય ને જાણતા હોય, તો મેં એમને કીધું કે તમે આટલો બધો સત્સંગ સાંભળો, આટલા બધા વલ્લભના સિદ્ધાંતો વાંચો, તો તમે લોકો કેમ લ્યો છો? આપણાથી લેવાય તો નહીં. એમાં એક બેન મને જવાબ આપ્યો, અમે કંઈ અમારા માટે નથી લેતા, અમે જે અનુકૂળ બિચારા ન હોય ને એને દઉં છું. મેં તો એ તમને કહે તમે દો, મેં તમે લીધું ગણાય કે નહીં? એના બાજુવાળા બેન હતા કે કાંઈ નહીં, એને ઘરમાં વાપરે. અરર, એક તો લેવાય નહીં એ લીધું, પાછું આપણે ખોટું બોલીએ બીજા માટે લઉં છું. એક બેન તો મોટા ઓફિસર હતા અને એક જગ્યાએ ચાંદીની આવડી નાની વાડકી વેચી, આ તો 20 વર્ષ. એટલે મને પાઠમાં ગયા ને એટલે મને રસ્તામાં કહે, એટલે બેન મને કાઇનેટિક પર લેતા જાજો ને, આજ મારું મોડું થયું છે. હવે એ બિચારા મારી જેવા, ત્યારે હું તો આવી હતી. મેં કે તમને ફાવશે? હા, મારા વર ભેગી જાઉં છું. મેં સારું આવજો. પછી રસ્તામાં મને ઊભી રાખી, મને કે ઉભા રહ્યો અંદર જાતા પહેલા. મેં તો શું થયું? મને કે જો ચાંદીની વાડકી લઈ એવા 600. ત્યારે ચાંદીનો ભાવ આટલી વાડકી 200, 250, 150 આવતી હતી. તમે નાનો પાડતા, તમે લઈને મને આપી દે. મેં શું? મને કે એકમાં મિસળી ધરવાની ને એકમાં સૂકો મેવો ધરવાનો. એટલે હું તમારી ભેગી આવી, કારણ કે ત્યાં તો એ કે હું આગળ બેઠી હોઉં અને હું તો પાછળ બેસી, કારણ કે મને તો રવિવાર સિવાય મેળ ન પડે. અને મને તો મૂળ રસે હતો કે આવા સરસ સરસ કીર્તન ગવાય, એમાં રાગ આવતા હોય, એવા ધૂળ ગવાતા હોય. પછી મેં કીધું તો મારો મેળ નહીં પડે તમારી યાર. મારા ગુરુદેવ મને લેવડાવી છે બાધા, સંકલ્પ કે હું કોઈનું લઈશ નહીં. કે તમારે એમ કહેવાનું મારું આ બેનને આપી દો. મેં ના એવું નહીં કહો, કારણ કે તમે તો અમે દાદા રીંગા છો. કાંઈ વાંધો નહીં. મેં એને સમજાવ્યું, મેં તમે આટલા મોટા ઓફિસર છો, તમારું પેન્શન આટલું આવે તો તમે શું કામ લ્યો છો? મને કે બધું કંઈ સિદ્ધાંત પ્રમાણે ન કરવાનું. મેં કીધું જય શ્રી કૃષ્ણ, જય શ્રી. જો આવો સંગ લાગે ને તો તમને ખોટું કરવાનું મન થાય. પણ મારા ઉપર તો મારો વલ્લભ બિરાજે છે, વલ્લભની અનહદ કૃપા, કે મને ક્યારેય ચલિત નથી થવા દીધી. બસ મારા નાથ મારો અંત સમય આવે ત્યાં સુધી મને ચલિત ના થવા દઈશ. કોઈનું કશું લઉં નહીં, ભક્તિના પૈસા ના લઉં, અને આવા દુસંગથી હું દૂર રહું. ઘણાય સૌરાષ્ટ્રમાં જઈએ કે વ્રજમાં જઈએ ત્યારે બોમ્બેનાય મળવા આવે ને કલકત્તા બધાય આવે ને સરસ કહે, એટલે બેન સારી સમજણ પાડ્યો. મંડળ અમે ચલાવતા હતા, પાઠ કરવા જતા હતા, પણ તમે જ્યારથી કીધું ને ત્યારથી યમનાષ્ટક સર્વોત્તમ કરી લઈએ, પણ થોડા કીર્તન કરીને સત્સંગ કરીએ છીએ. 84-252 વાંચીએ, શિક્ષાપત્ર વાંચીએ અને સુબોધીને જઈએ. જેને એમાં સમજણ પડતી હોય તો વિવરણ કરીએ, ના પડે તો તમને ફોન કરીએ કે આ અવાંતર ફળ લખ્યું છે એનો મતલબ શું, આની અંદર આ લખ્યું છે. હું કહું આખો ફકરો વાંચો, આમાં છે ને પ્રકરણ પ્રમાણે અર્થ હોય. ઘણી જગ્યાએ પાણી એટલે હાથ હોય અને ઘણી જગ્યાએ પાણી એટલે જળ હોય. તો મને કે હવે નથી અમે વાડકો મૂકતા ઈલાબેન, કે નથી અમે બસ વલ્લભની સન્મુખ સત્સંગ કરીએ, પણ હવે અમે લાણી નથી બંધ કરી દીધી, આવવા જવાના પૈસા બંધ કરી દીધા અને વાડકો. મેં તો મારો સત્સંગ ફલિત થયો મારા વાલાની કૃપાને. અમુક એવાય છે અમારે જેમ કરવું એમ કરીએ, સાંભળવાના બધાયનું કરતા હોય એમ કરીએ, છાસને દોણી ભરીએ. ઓકે, જો સિદ્ધાંત જ
જેને જે કરવું હોય તે કરે. તો લાલાચાર્યજી વૈષ્ણવને જોઈને આવા ગાંડા થતા હતા. તો અત્યારે ભલે આપણે બીજું કાંઈ ન કરીએ, પણ 12 મહિને 2-4 વાર તો આપણે વૈષ્ણવને પાતર પાડીએ અને મુઠ્ઠી મગનો મનોરથ કરીએ. આપણા સગાવાલા 20-25 આવે ને તો પ્રેમથી કરીએ. ખરાબ લાગે, લાખોમાં આપણી વાતો કરે તો ઠાકોરજીને ખરાબ ના લાગે? તમે 12 મહિને 2-4 વાર વૈષ્ણવ ન બોલાવો? અરર મારવાલા. આપણા ઘરે 5:30 થી 6:30 વૈષ્ણવ આવે. હવે 2 દી ન આવે ને તો ત્રીજીની મનમાં જંપો થાય કે મારા ઠાકોરજીને કંઈ ખોટું લાગ્યું હશે, મારી બોલવામાં કંઈ ભૂલ થઈ હશે, આ ચામડા વિનાની જીભ ક્યાંક હાડકા વિનાની વાગી ગયો હશે પ્રભુને બોલતા બોલતા. ત્યાં તો મારું વાલું હવાના પોરમાં મોકલી દે. વૈષ્ણવના સ્વરૂપમાં હરિગુરુ વૈષ્ણવ ત્રણેય આવી જાય. બને ત્યાં સુધી એના દોષ જોવાને, અને 12 મહિને 1-2 વાર, ન બને તો 1 વાર તો મનોરથ કરવો અને પાતર પાડવી. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. આજે આ લેખકે એટલું સરસ, ભલે ટૂંકમાં સાગરને ગાગરમાં પહેરાય, પણ લગભગ અનુસંધાન બધું લઈ લીધું છે. પણ છતાંય ઘણીવાર આપણે વ્રજમાં જઈએ ને તો આપણી ભેગા આપણા ગોર હોય ને, એ ઘણીવાર આપણને વધુ સમજાવતા હોય કે જો બેટા અહીંયા આ લીલા. હવે મોટા ત્યાં, નાના હતા ને ત્યારે મને બહુ એવું થતું, આનું નામ કેમ રુદ્રકોણ પડ્યું, આનું નામ કેમ બિલચુકુન પડ્યું, આને કેમ આમ થયું. તો ત્યારથી સમજતા સમજતા અત્યારે આનંદ આવે છે. ઘણા તો કેવું લે દેવ ચોખા મિલ મારો છે. એકવાર અમે એવા સંઘ ભેગા ગયા, એને સત્સંગ જ ન ગમે. ત્યારે કાંઈ આ યુટ્યુબ નહોતી ને મોબાઈલ નહોતા, પણ મને સત્સંગ જ્યાં હોય ને આ કોકે મને કીધું એટલે જો આને કેમ ખીચે દાવજી કહેવાય ખબર છે, હાલો કહું. એટલે જે ઓલા હેડ ઓફ ધી, અત્યારે ટાઈમ નથી, નીકળો બધા, બહાર નીકળો, 12 વાગ્યા છે, હવે પ્રસાદ લેવાનો સમય થઈ ગયો. એટલે અંદર બિચારા 10-15 હોય ને એમ કે 10 મિનિટ કહેવા દો ને ઈલાબેનને. નહીં, આ બધું તો સમજા, પતી ગયું. ત્યારે મને બહુ વ્યથા થતી હતી. વલ્લભ કે વ્યથા કરમાં, શરૂઆતમાં તો બધાને આવું થાય જ. હવે તો ધીમે ધીમે બધાને એટલો આનંદ, મારામાં આનંદ નથી, મારો વલ્લભ બોલે છે ને એમાં આનંદ છે. અને મારા મોઢાનો ખાલી મારા વલ્લભે ઉપયોગ કર્યો છે. હું નથી બોલતી, હું બોલું ને તો લૌકિક બોલું, અલૌકિક બોલાવે છે મારો વલ્લભ બોલે. તો કાલે આપણે શ્યામ ઢાકની લીલાનો વિરામ આપ્યો, આજે રુદ્રકુંડ. હવે રુદ્રકુંડ તમે જતીપુરાથી ને બહાર નીકળો તો મોતી મહેલ આગળ રુદ્રકુંડ છે. અષ્ટ સખાઓના 8 દ્વાર, એમાં રુદ્રકુંડ કોનું દ્વાર છે? ચત્રભુદાસનું. હવે કેમ રુદ્રકુંડ? આપણે બધા જાણીએ જ, વેણુનાદ કરીને, વેણુ ગીત, યુગલ ગીત, ગોપી ગીત, ભ્રમર ગીત, આ બધા ગીત વ્રજ લીલાના. મહિષી ગીત છે ને એ દ્વારકા લીલાનું. એ જ્યારે સુબોધિનીજીમાં આપણે જીવતા રહ્યા અને દ્વારકા લીલાનો પ્રસંગ આવશે ત્યારે મહિષી ગીત રાણીઓ માટેનો છે, આ બધું ગોપીને ઠાકોરજી માટેનું છે. ત્યારે આપણે એનું વિવરણ કરીશું, બહુ સરસ છે. તો ઠાકોરજીએ વેણુનાદ કરીને ગોપીઓને બોલાવી, અવળા ને સવડા પહેરીને આવી. કોઈ બાળકોને ધોવડાવતી હતી, મૂકી દીધા, કોઈ રોટલા કરતી હતી, નીકળી ગઈ. દેહાનું ભાન ન રહ્યું, દોડીને આવી. પ્રભુએ એમને રાસ માટે બોલાવ્યા હતા. આ પ્રસંગ તો કહું તો આખી જિંદગી વયો જાય, પણ સુબોધિનીજી આવશે ત્યારે આપણે એનું વિવરણ કરીશું. 10મ સ્કંદમાં રાસ પંચાધ્યાયમાં. જો ભાગવતનું હૃદય 10મ સ્કંદ,
અને દસમ સ્કંદની ધડકન એટલે રાસ પંચ્યા થાય. ગોપીઓ દોડતી આવી, ઘણો બધો સંવાદ થયો. એ બધું અનુસંધાન આવશે ત્યારે કહીશ. અને ઠાકોરજી એની યારે લઘુરાસ કર્યો. આ બોલાયું એ સ્વરૂપ વિઠ્ઠલનાથજીનું, અને લઘુરાસ કર્યો એ મદન મોહનજી. હવે ગોપીઓને સૌભાગ્યમાં દેવો, અમારા જેવું કોઈ નહીં. ત્રિલોકનો નાથ બ્રહ્મ અમારી યારે રાસ કરે. પ્રભુથી બધું સહન થાય, અભિમાન સહન થાય ને. અને પ્રભુ અંતર ધ્યાન થયા, ધ્યાનમાં અંતર આવ્યું. અંતર ધ્યાન નથી થયા, હૃદયમાં બિરાજી ગયા ગોપીઓના. અને ગોપીઓ પછી બધાને પૂછે છે રોતા રોતા, કંદને ને કદમને ને તુલસીને ને આસોપાલવને ને પીપળાને ને. અને અહીં આવે છે તો એટલું બધું રુદન કરે છે કે આખો સરોવર આંસુથી ભરાઈ જાય છે. એટલે એનું નામ પડ્યું રુદ્રકુંડ. અને એ દ્વાર કોનું છે? ચત્રભુજ. કેમ ચત્રભુજદાસજીનું? જ્યારે ગુસાઈજીએ સદેહે ગોવિંદ સ્વામીને લઈ અને ગિરિકંદરામાં સદેહે પ્રવેશ કર્યો, એ સમાચાર મળ્યા ત્યારે ચત્રભુજદાસજી અહીંયા હતા. એ સમાચાર મળ્યા અને ત્યાં લીલામ પહોંચી ગયા. ચિત્ત સ્વામી અપ્સરાકુંડ પર ત્યાં લીલામ પહોંચી ગયા. એટલે આ દ્વાર કોનું ગણાય છે? ચત્રભુજદાસજીનું. એને આપણે દંડવત કરીએ. કાલે આવશે બીજું કુંડ, એનું અનુસંધાન આજે આ રુદ્રકુંડનું આમાં વાંચી લઈએ. જતી બહાર નીકળતા મોતી મહેલના પાછળના ભાગમાં સૂર્યકુંડ એટલે કે રુદ્રકુંડ છે. રાસમાંથી ભગવાન અંતર ધ્યાન થતા ગોપીજનોએ વિરહમાં રુદન કરેલો, તેથી આ રુદ્રકુંડ કે રુદનકુંડ કહેવાય છે. પાસે વ્રજનાસે સ્થાપેલ બુઢા બાબા મહાદેવજી છે. આગળ સુકટા કુંડ છે. જતીપુરામાં યાત્રા 8-10 દિવસ રહે છે અને આસપાસના સ્થળોના દર્શન કરે છે. હવે કાલે આવશે બીજું કુંડ. બોલો વલ્લભાધીશ હરિરાય વાંગ મુક્તાવલી. વિષયત્વેન તત્યાગ સ્વસિમન વિષયતા સ્મૃતે યત્ર વય સર્વભાવેન પુષ્ટિમાર્ગ સકથ્યતે. ગુજરાતી. જે માર્ગમાં વિષયોના વિષયપણા વડે કરીને સર્વભાવથી ત્યાગ કરવામાં આવે છે, ભગવત સ્મૃતિનો વિષય જીવ થાય છે, તે પુષ્ટિમાર્ગ કહેવાય. વધુમાં વધુ સંસારના વિષયોમાં આપણને રસ હોય છે. હવે મમતા, અહંતા, હું અને મારું, આ ઘર મારું, આ દીકરો મારો, હું કહું એમ થવું જોઈએ. આટલું ભગવાને સત્સંગ આપ્યો હોય ત્યાં તોય ક્યાંક કોક વાર અહમ ટકરાય. એ ટકરાયા પછી એમ થાય કે આ ખોટું કર્યું, અને બીજી વાર ના કરીએ તો વિષયનો ત્યાગ કર્યો કહેવાય. ભગવત સ્મૃતિ વારંવાર આવે એને પુષ્ટિ ભક્તિ માર્ગ કહેવાય. હજી આપણે તબક્કે નથી પહોંચ્યા એવા ભગવતીઓ છે જેને ક્ષણે ક્ષણે પ્રભુનો સ્મૃતિ થાય. એક બેન પ્રસાદ દેવા બેઠા હતા ને તો દૂધપાક હતો, એટલે બીજે દિવસે એના ઘરે પાસેથી નીકળી એટલે મને બોલાવી. મને કે 2 મિનિટ આવો ને. મેં તો ના, મારે મોડું થાય છે, મારા દીકરાને બહુ રાહ જોવે, જમવાનું તૈયાર, પછી મારે હોલમાં જવાનું. મને કહેલા બેન 2 મિનિટ. તો મને સીધ દૂધપાક આપ્યો નાની કટોરીમાં ચાખવા. મેં તો બહુ સરસ, મારો વાલો પ્રેમની. એ કે જ્યાં જાઉં ને ત્યાં ક્યાંય ગોટા હોય બીજા દિવસમાં ઠાકોરજીને ગોટા ધરો, ક્યાંય દૂધપાક હોય તો મારા ઠાકોરજીને દૂધપાક ધરો. નાના છોકરાને કેવું, ઈલા બેન મારો મનનો ભાવ. મેં તો કયો ને મારવાલા,
હવે મારે મોડું નથી થતું. ભગવત સંબંધી વાત આવે ને ત્યાં મારે વહેલું હોય. લૌકિક કોઈ કહે એટલે મારે મોડું થાય. ફોન કોઈને આવે એ ભગવત સંબંધી વાતો કરે ત્યાં સુધી હું કહું બરાબર, પછી કહું મારે વાલા મૂકું. એનોય ટાઈમ બગડે ને મારોય બગડે. તો એમની પાસે અમે એવું શીખા એ કે નાના છોકરાને કેવું હોય, ઘરમાં આપણે આવીને કહીએ ને કે તું મામાને ઘરે નહોતો આવ્યો ને, આમ પૂરણપોળી ખાતે એ વેન કરે, મારે ખાવી છે, તો આપણે શું કહીએ, કાલ તને બનાવી દઈશ બેટા. તો આપણા ઠાકોરજી આપણે ત્યાં પ્રસાદ લીધો અને ઘરમાં છોકરા બહુ પૂછે મમ્મી શું લીધું પ્રસાદમાં, આપણે કઈ દૂધ પાક બટેકા વડાને. ઠાકોરજી સાંભળતા હોય એ કે મન મૂકીને એકલા તું દૂધ પાક ખાય એમાં ગોટા, એટલે આપણે તરત કહીએ નાલા લાલા કાલ તાર માટે બનાવવાના જ છે. માં ઠાકોરજી માટે આજે બનાવ્યું. જો ભગવતીઓ પાસેથી એટલું બધું જાણવાનું હોય છે, પણ આપણે એવું નથી જાણતા. પંચાયત કરી હોય ને એ જાણીએ, અને વધુ વધુ આપણને ગમતી હોય પંચાયત. તો અહીંયા એ જ કહે છે કે ભગવત સ્મૃતિનો વિષય જીવ થાય એને પુષ્ટિ ભક્તિ માર્ગ કહેવાય. તમને ક્ષણે ક્ષણે ને પડે પડે પ્રભુ યાદ આવે તો એ પુષ્ટિ માર્ગ. અને યાદ કરવા પડે, નિયમ લેવો પડે, વ્રત કરવું પડે એ મર્યાદા માર્ગ. તમે મંદિરે જાઓ છો એ મર્યાદા માર્ગ છે, અને ઠાકોરજી તમારા ઘરે આવે છે પુષ્ટિ માર્ગ છે. તમારા ઘરે પ્રભુ શું કામ પધાર્યા? તમને પુષ્ટ કરવા. જો મંદિરોમાં બધાને સામું જોવું પડે ને, આપણી સામું નજર જાય કે આપણી સામે એને જખ મારીને આપણી સામે જોવું જ પડે. મંગળામાં મુખ લડાને નિરખતા હું, મુખ લડાને નિરખતા હું, સોસથી ડરી આરતી શ્રીનાથજીની મંગળા કરી. સ્નાન કરાવીએ, ભોગ સિંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલ નાથ ક્યાત કો ભાવે. નિકે નિવાય સિંગાર કરત હે, આછી રુચિ સુમોહી પાગ બંધાવે. તાતે સદાય ઉહાય રહત હો, તું ડરી માખણ દૂધ છીપ. ચિત્ત સ્વામી ગિરિધર ન શ્રી વિઠ્ઠલ નિરખી નયંત્ર તાપ નસાવે. આ બધી લીલાઓ એવી અદ્ભુત છે ને, એમ થાય કે ના ના આ તો કેવું જ પડે. પણ આજે હવે બહુ ના ચોખ્ખો નથી, રસોઈ કરવાની છે એટલે જલ્દી બારમું ચંદ્રાવલું એમાં નવધા ભક્તિ જે પ્રહલાદજીની, અને 10મી મારા વલ્લભે આપી પ્રેમ લક્ષણા ભક્તિ. એમાં નવ ભક્તિનું અનુસંધાન આવી ગયું. હવે આપણે પ્રેમ લક્ષણા ભક્તિનું 10મીનું વિવરણ કરીએ છીએ આગળ, કે ગોપીઓથી તો પ્રભુથી 1 સેકન્ડનો વિરહ સહન નથી થતો. વનમાં જાય પછી બધા બહાર આવીને પ્રભુના જ ગુણાનુવાદ કરે, અને સાંજે પ્રભુ પધારે ત્યારે એમનો તાપ ઓછો થાય. હવે આગળ કહે છે, આમ સવારથી સાંજ સુધી ઘરકામ કરતા કૃષ્ણ લીલાનું ગાન તેમના મુખથી અવિચળ ધારા રૂપે વહેતું રહેતું. જે ગોપીજનોએ પોતાનું સુખ ક્યારેય પણ વિચાર્યું નથી. એકવાર ઠાકોરજીએ કઈ ગોપી આજ તો હું તારા પર એટલો પ્રસન્ન, કાંઈક માગ. આપ મળી ગયા, મારે શું માગવું? એ કે ના ગોપી એવું નહીં, આજ મારું માન રાખ, આજ તો તારે માગવું જ પડશે. એ કે ના પ્રભુ આપ, ગોપી મારું માન રાખવું પડશે. ગોપીએ માગ્યો, આપ ક્યારેય અમારા પર અપ્રસન્ન ના થાવ. એ કે તે મારું સુખ માગ્યું, આમાં મેં તને માગવાનું. હું તમારામાં મારામાં ભેદ નથી સમજતી. તમે પ્રસન્ન હો એટલે અમે પ્રસન્ન, તમે અપ્રસન્ન થાવ એ અમારાથી સહન ન થાય. તો પ્રભુના જ તત્સુખનો વિચાર ગોપી કરે, અને આપણે આપણા જ સુખનો વિચાર કરીએ છીએ. જેમનું સર્વસ્વ ધન મહીને માખણ તે પ્રભુને સમર્પીને સુખ માનતા, તેમાં મનરૂપી માખણનો સ્વાપ વિષય હતો. એ લોકોનો મૂળ ગોવાળાનો ધંધો છે, મહીને માખણ. પ્રભુને સમર્પી દીધું કે આપ આરોગ્ય લ્યો, વધે તો બીજા માટે, વધે તો વેચવાનું. પેલું કોણ? મારા પ્રભુ.
આવા પ્રેમ પણ હતા. કોઈ તો પ્રભુને ઘેર પધરાવી આરોગાવા ચાહતા. કોઈ કહે મારે ઘેર ચોરી કરવા આવે તો કેવું સારું. યશોદાજી સર્વ સુખ લે છે, તેમને શું ખામી છે? ખૂબ લાલાને લાડ લડાવે છે. નવલખ ધેનું તેમને ક્યાં મહી માખણની ખોટ છે. આપણા ભાગ્ય ક્યાં એવા હતા કે આપણી પાસે માગીને લે એવા ભાવવાળા ભક્તોની ભાવના મુજબ પ્રભુએ ઘરે ઘરે જઈને પૂરી કરી માગીને લીધું, ચોરીને લીધું, દાન નિમિત્તે વનમાં રોકીને પણ લીધું. ઠાકોરજીના ઘરે ક્યાં ખામી હતી? પણ જે ગોપી મનોરથ કરે ને એના ઘરે પ્રભુ જાય. ઘણી તો ન આવે ને તો ઉરાહ ના દે, આ ત્રેવડ હોય તો આવ એમ કરીને કે આવે તો ખરો. એ બાને આપણને કોઈ ચાનક ચડાવે ને કે આમ કરો ઈલાબેન તો ખબર પડે, હવે તો કરીએ છીએ. ઓફિસમાં તો ત્યારે બધું થતું, તમે થાય કરી લેજો ને પછી આપણે કરી લઈએ. ચાનક ચડાવ્યું ને એટલે ગોપી ચાનક ચડાવે. ત્રેવડ હોય તો આવજે. ઠાકોરજી કેવું જવું જ પડે. ઠાકોરજી જાણે છે કાંઈ ઈચ્છે છે કે એના ઘરે જાવ, અને ગોપી કે હવે તો એ આવ્યા વિનાનો રહેવાનો જ નહીં. ઉરાના દેવા કેમ આવે? ખીજાવા. એ બાને પ્રભુના દર્શન થાય. ઠાકોરજી બધું સમજે છે. યશોદાજી કે તારું માખણ જેટલું લીધું હોય ને એટલું લઈ જા, બહુ હોશિયારી કરમાં. ગોપી કે માં શું કેવું તમને. એના આવ્યા પછી ઘર સૂનું લાગે છે. એ આવે છે ને તમારું ઘર તો આહા મહેકી ઉઠે છે. ઉદ્ધવજી વ્રજમાં સંદેશો લઈને આવ્યા, જેઓ મહાન જ્ઞાની હતા, પરંતુ જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બંને જુદા છે. ઉપદેશ સાંભળ્યો, પણ ગોપીજનોએ તો પ્રેમાવેશમાં લીલાનું ગુણગાન કરી સિદ્ધ કરી બતાવ્યું. કૃષ્ણ સદા વ્રજમાં બિરાજે છે, મથુરા ગયા જ નથી. પ્રભુના બે સ્વરૂપ. મથુરામાં પ્રગટ થયા એ ધર્મ સ્વરૂપ, જેની અંદર 6 ગુણો ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ, એ યમુનાજીમાં પધરાવી દીધા. એટલે યમુનાજી બન્યા અનંત ગુણ ભૂષિત. અને ગોકુળ આવ્યા ત્યારે પ્રભુ ધર્મી સ્વરૂપ. આ 6 ગુણ એ કે રાખો યમુનાજી, ત્યાં અમારે કામના નથી. તો અહીંયા શું કહે છે કે એ ધર્મી સ્વરૂપ તો ગોકુળમાં જ રહ્યું છે, ધર્મ સ્વરૂપ મથુરા કહે છે. ઘડી બેમાં વાંસલડી વાગશે રે માલો મારો, અમે પાસે આવી કઈ માગશે. ઘડી બેમાં વાંસલડી વાગશે રે વાલો, એમ પાસે આવી કઈ માગશે. ઘડી બેમાં વાંસલડી વાગશે રે. આમ ઉદ્ધવજીનું તત્વજ્ઞાન ફીકું પડી ગયું હતું. જુઓ શિક્ષાપત્ર 38 શ્લોક 1 ને 2. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુમતિ નીચેનું પાન. વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વિદાયની વેળા. ઠાકોરજીને હવે વિદાય આપવાની, હસ્તિનાપુર છોડીને દ્વારકા જવાનું. એનું અનુસંધાન આપણે કાલથી ચાલુ કર્યું. આગળ હસ્તિ નિર્મિતે પુરે વાસત દ્રશ્ય નામ વિમુક્તિ નિરંતર સ્થિતાયામ તો ભૂમિ મુક્તિ પ્રદેતિત કારિકાબી. અર્થ, હસ્તીએ નિર્માણ કરેલા શહેરમાં એના વંશજોની મુક્તિ માટે ભગવાને નિવાસ કરેલો. પણ ભગવાન જ્યાં નિત્ય બિરાજે તે મથુરા વગેરે મુક્તિ આપનારા છે. કાલસ્ય કારત્વયા તદંસા પરકીર્તિતા બહુત્વાદ ગૌણા ભાવા તેસામ ચા હેતુતા મતા કારિકાત્રમ. અર્થ, તેના વંશમાં ઉત્પન્ન થયેલાઓને મુક્તિ આપવા ભગવાન હસ્તિનાપુર રહ્યા એમ કહ્યું છે. તેમાં કાળ કારણ રૂપ નથી, એટલે કે અમુક કાળ સુધી, વર્ષો સુધી ત્યાં રહે એવું નથી. તે બતાવવા કાળના અંશરૂપ મહિનાઓનું નિરૂપણ કર્યું છે. માસંકતિપયાન, કેટલાક મહિના, વર્ષો સુધી નથી રહ્યા, કેટલાક મહિના સુધી ત્યાં રહ્યા, આ બધાની મુક્તિ થાય એટલા માટે. ભગવાન ત્યાં કેટલા મહિના રહ્યા તે કહ્યું નથી.
કે ઘણા મહિના રહ્યા એમ પણ કહ્યું નથી. તેથી મુક્તિનું કારણ મહિનાઓ નથી. સીત્વા શોકા પનોદે તું ગમને સ્મરાત ભવેત સ્નેહ હસત કૃતાથવા મિતિ ભાવો હરિમત કારિકાચાર. અર્થ: ભગવાન સર્વની મુક્તિ માટે હસ્તિનાપુરમાં બિરાજ છે. ત્યાં બિરાજી ભગવાન બધાનો શોક દૂર કરે. બધાને તકલીફ થતી હતી કે અમારા લીધે યુદ્ધ થયું, આ બધી વિધવાઓ થઈ, આ બાળકો બધા અનાથ થયા. આ શોકમાંથી બહાર કાઢવા અને મુક્તિ માટે ઠાકોરજી કેટલાક મહિના, કેટલા નથી લખ્યું, હસ્તિનાપુરમાં રહ્યા. પ્રભુ કાંઈ ઘણા વર્ષો રહીએ તો જ મુક્તિ મળે એવું નહીં. પ્રભુની તો દ્રષ્ટિ જ કાફી છે. પૂતના આવી મારવા તો પ્રભુએ આંખો કેમ બંધ કરી દીધી? જો આંખો ખુલ્લી રાખે, દ્રષ્ટિ પડે તો પૂતના મુક્ત થઈ જાય, એટલે આંખો બંધ કરી દીધી. ઘણા બધા કારણો છે, એમાંનું એક કારણ આ પણ છે. પછી આપ ત્યાંથી દ્વારકા પધારે ત્યારે ભગવાને પોતાનો શોક દૂર કરવાથી આનંદ થયોનું સ્મરણ થતાં ભગવાનમાં સ્નેહ થાય. તે સ્નેહથી ભક્ત કૃતાર્થ થાય. એટલે બધાની મુક્તિ માટે બિરાજ્યા એવો હરિનો મત છે. મૂળ શ્લોકમાં ચ મૂક્યો છે તે બતાવે છે કે રાજાનું પ્રિય કરવા ત્યાં. રાજા કોણ? યુધિષ્ઠિર. ભગવાનના બેન સુભદ્રાનો પુત્ર અભિમન્યુ મહાભારતના યુદ્ધમાં મરણ પામ્યો હતો. એથી એવો સુકાતુર હતા. તેમનું પ્રિય કરવા રોકાયા. પુત્રના મૃત્યુનો શોક દૂર કર્યો અને પૌત્રનું રક્ષણ કર્યું. પૌત્ર કોણ? પરીક્ષિત. તેથી ભગવાનના રહેવાથી પ્રીતિ વધી. બધાની રજા લીધી એ લૌકિક વ્યવહાર છે. ચ પદથી વરદાન વગેરે આપે એમ સૂચવ્યું છે. પરિત્યાજ્ય અભિવાદ્યામ સર્વના દોષો દૂર કરવા ભેટ્યા. ભગવાન ભેટે એટલે બધાના દોષ દૂર જ થઈ જાય ને. એક જણે જેને પ્રશ્ન કર્યો કે અમે તો સેવામાં કેટલાય દોષ આતા હોય, કેટલી બધી ત્રુટિ રહી જતી હોય, અમને આવડતું હોય, ન આવડતું હોય, તો ભગવાન માફ કરે છે. એનો કોઈ માપદંડ ખરો? જે કે હા, એ કે શું? એક વાક્યમાં જવાબ આપ્યો કે આજના દોષ પ્રભુએ માફ કર્યા હોય ને તો જ આવતીકાલે સેવામાં આવવા દે, નહીતર ન આવવા દે. એ કે આ ઈલાબેનને મારે કાંઈ માથાકૂટ થઈ. હવે એ કે ઈલાબેનને ખબર છે, મને ખબર છે કે ઈલાબેનનો વાંક છે, પણ બીજા દિવસે હું કહું કે ઈલાબેન કેમ ન દેખાણા? તો એનો અંદર ગ્લાનિ થાય, અરે રે રે રે, આ મારો વાંક તો મને સામેથી. તો આપણા ઠાકોરજી પાછા સામેથી કે આવી જા માં, તારા વિના મને જગાડશે કોણ? તો બીજા દિવસે સેવામાં આવવા દે છે. આગલા દિવસના દોષ નિવૃત્ત થયા. સર્વના દોષો દૂર કરવા ભેટ્યા. બહિર્મુખના દોષો દૂર કરવા અભિવાદન કર્યું. ચ પદ મૂકી બતાવ્યું છે. ઉચિત દાન પણ આપ્યું. પ્રભુ દાન પણ કરે છે. બહિર્મુખના દોષો દૂર કરવા અભિવાદ કર્યું. ચ પદ મૂકી કહ્યું ઉચિત દાન પણ આપ્યું. મૂળ શ્લોકમાં કશિત પદ મૂક્યું છે, એટલે કેટલાકને આલિંગન કર્યું. એથી સૂચિત કર્યું છે કે શ્રવણ ભક્તિથી લઈને સખ્ય ભક્તિ સુધી જેઓએ ભક્તિ સિદ્ધ કરી છે એવા ભક્તોને આલિંગન કર્યું. બધાને નથી કર્યું. કેટલી ભક્તિ? 9. હવે કોને તમે ભેટો? તમારા ભાઈબંધ હોય, મિત્ર હોય. આજે આપણી કોલેજની કે સ્કૂલની બેનપણી મળે ભેટી પડી. અરે કેટલા વર્ષે મળ્યા આપણે, પણ રસ્તામાં કોઈ આપણે જય શ્રી કૃષ્ણ કે ભેટી ન પડે. તો જેને ભેટી પડ્યા એને સ્મરણથી માંડીને સખ્ય ભક્તિ સિદ્ધ થઈ હતી એ બધાને પ્રભુએ આલિંગન કર્યું. એથી સૂચિત કર્યું છે કે શ્રવણ ભક્તિથી લઈને સખ્ય ભક્તિ સુધી જેઓએ ભક્તિ સિદ્ધ કરી છે એવા ભક્તોને આલિંગન કર્યું, અથવા પ્રેમ વડે સ્નેહવાળા છે એમને આલિંગન કર્યું. આવા ભક્તો દુર્લભ કેટલાક જ હોય છે એમ સૂચિત કર્યું. બધાય હોતા નથી. બોલો વલ્લભાતી. શ્રીમદ ભાગવત.
चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजની ગોપિકાઓને મારા दंडवत प्रणाम। હે વલ્લભ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણા તેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો श्री वल्लभनक चंद्र छटा बिन सब जुग माया अंधेरो भरोसो दृढ़ईना चरण केरो साधन और नहीं आकली चासु होय निवेरो सुर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ईन चरण दृढ़ईन चरण दृढ़ईन चरण केरो સવાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધા વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.